નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સઈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરમાં નગરપાલિકા દ્વારા જૂના અને જર્જરિત ઝાડ ઉતારી લેવાની તથા ટ્રીમિંગ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર નગરપાલિકા દ્વારા જૂના જર્જરિત ઝાડોની તાત્કાલિક કાપણી અને ટ્રીમિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન નજીક આવેલા લીમડાના ઝાડને આજે સુરક્ષિત રીતે ઉતારી લેવામાં આવ્યું છે. આપને જણાવીએ કે તાજેતરમાં વિજાપુર શહેરમાં બનેલી ઝાડ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓના પછી વિજાપુર નગરપાલિકા દ્વારા શહેરમાં જૂના અને જર્જરિત ઝાડોની તપાસ અને કામગીરીની મહત્વાકાંક્ષી યોજના શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં ભયજનક ઝાડોની તાત્કાલિક કાપી નાખી અને જેને ફાળવવાના હોય એટલે કે ટ્રીમિંગની જરૂર હોય તેને સુરક્ષિત બનાવવાના પર ભાર મૂકવામાં આવ્યો છે. આજે રેલવે સ્ટેશનથી બસ સ્ટેશન નજીક આવેલ એક લીમડાની ઝાડની કામગીરી કરવામાં આવી રહી છે. શહેરીજનોની સુરક્ષાને મહત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે. નગરપાલિકાના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ કાર્યવાહી નગરપાલિકા, ફોરેસ્ટ વિભાગ અને સ્થાનિક વહીવટીતંત્રના સંયુક્ત પ્રયાસથી શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં જૂના શાક માર્કેટમાં ઝાડ પડવાની ઘટનાઓએ શહેરીજનોમાં ભારે ચિંતા વ્યાપી હતી, જેના જવાબમાં ઇન્ડિયન યુથ કોંગ્રેસના મહેસાણા જિલ્લા પ્રમુખ તંજીલ અલી સૈયદે પણ અરજી કરી હતી, જે પછી આ કાર્યવાહીએ વેગ પકડ્યો છે. આજે રેલવે સ્ટેશનથી બસ સ્ટેશન વચ્ચેના મુખ્ય રસ્તા પર આવેલા લીમડાના ઝાડની તપાસ કરીને જરૂરી કાપણી કરીને સલામત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યું છે, જે કામગીરીની શરૂઆત કરવામાં આવી રહી છે. નગરપાલિકાના ચીફ ઓફિસર કલ્પેશભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે શહેરના જૂના અને જર્જરિત ઝાડોની તપાસ માટે વ્યાપક સર્વે કરવામાં આવી રહ્યો છે. જે ઝાડ પડી જાય તેવી સ્થિતિમાં ભયજનક બને તેવા છે તેને તાત્કાલિક કાપી નાખવામાં આવશે, જેને ફાળવણી એટલે કે ટ્રીમિંગ સુરક્ષિત બનાવી શકાય તેને ફાળવવામાં આવશે. આ કાર્યવાહી શહેરના તમામ મુખ્ય વિસ્તારોમાં ઝડપથી ચાલુ રાખવામાં આવશે. શહેરીજનોએ આ કાર્યવાહીની પ્રશંસા કરી છે અને વિનંતી કરી રહ્યા છે કે આને વ્યાપક અને નિયમિત બનાવવામાં આવે, જેથી લઈને ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ન ઘટે.